તમે પછી મોર્નિંગ શોમાં જોડાઈ રહ્યા છો તમે. આ બધા વચ્ચે જેટલું ડેવલપમેન્ટ છે બજાર માટે જોઈ રહ્યા છીએ, એક તો યુએસ ઇન્ડિયા ટ્રેડ ડીલ પર જે આપણને મોહર લાગતી દેખાડી રહી છે, યુએસ ચાઇના ટ્રેડ ડીલ, ત્યારબાદ યુકે સાથે જે એફટીએ કરવામાં આવ્યા છે, અને આ બધાથી જે એક વધારે મહત્ત્વનું જે જીઓ પોલિટિકલ એક ડેવલપમેન્ટ જે ટેન્શન હતું, સીઝ ફાયર, આ બધી અપડેટ્સ જે છે ઘણી મહત્ત્વની આપણા માટે રહી હતી. અને ટેરિફને લઈને હવે જે થોડી ક્લેરિટી બજાર આપણને આવતું છે દેખાડી રહ્યું છે. અને એની સાથે સ્થાનિક સંકેતોમાંથી જોઈએ તો Q4 અર્નિંગ્સ ઓલમોસ્ટ હવે પૂરા થતાં આપણને બતાવી રહ્યા છે. સેકન્ડ હાફમાં ગઈકાલે જે એક રેલી જોવા મળી છે FISની ખરીદદારી, અને જે હવે ઓલમોસ્ટ બધા શોર્ટ્સ કવર થતાં બતાવી રહ્યા છે. આ બધા સંકેતો વચ્ચે, સેટઅપ વચ્ચે ભારતીય બજારને કઈ રીતે જોઈ રહ્યા છો? ઘણો આભાર શાનને આપનો. સૌને પ્રણામ અને શુભ પ્રભાત અમારી તરફ. એક બીજો આંકડો જે સારો આવ્યો એ મોંઘવારીનો હતો ચાંદી, અને જે અનુમાન હતું એનાથી ઘણું નીચે મોંઘવારીના આંકડા આવ્યા છે. તો કદાચ આવનારી ક્રેડિટ પોલિસીમાં 25 બેઝિસ પોઈન્ટ નહીં પણ 50 બેઝિસ પોઈન્ટની કાપણી થાય એવું અનુમાન છે. અને જે પરિસ્થિતિ 2 એપ્રિલ બાદ ટેરિફની ઘોષણા જે રાષ્ટ્રપતિ ટ્રમ્પે કરેલી અમેરિકાના, અને જે અસમંજસ પરિસ્થિતિ હતી, અને આજે ગઈકાલે જે આપણે સપાટી જોઈ, અને બધા જ જે સંકેતો ખરાબ હતા સ્થાનિય માર્કેટમાં અથવા તો આંતરરાષ્ટ્રીય માર્કેટમાં, ત્યાં આગળ પરિવર્તન થયું છે સારા માટે. અને જે પરિસ્થિતિ હતી સ્થાનિય સંકેતોને લઈને જીઓ પોલિટિકલ ભારત અને પાડોશી દેશ વચ્ચે, એમાં બી બહુ જ મોટો બદલાવ થયો છે. હું આજે બી એ જ કહીશ જે મેં પહેલા કીધેલું કે પાડોશી દેશની ઉપર કેટલો ભરોસો કરી શકીએ એના ઉપર બહુ જ મોટો પ્રશ્નચિહ્ન છે. હું મારી નિજી વાત કરું છું, પણ પ્રાર્થના કરીએ કે બુદ્ધિમત્તાનો પ્રયોગ કરશે એ લોકો, અને વળી પાછું એવું કંઈ કરે નહીં જેનાથી એમને ગંભીર પરિસ્થિતિનો સામનો કરવો પડશે. જ્યાં સુધી ચોથા ત્રૈમાસિકના પરિણામનો પ્રશ્ન છે, તો મારા ખ્યાલથી હવે ધીરે ધીરે કરીને આપણે ચોથા ત્રૈમાસિકના અંત પર પહોંચી જઈશું. આવતા અઠવાડિયે બી અમુક કંપનીઓના પરિણામ છે, અને ત્યારબાદ મારા ખ્યાલથી નિર્ણાયક તરીકે અંત થઈ જશે. સમીકરણ અત્યાર સુધી જે પરિણામ જોયા છે એમાં કોઈ ખરાબ આંકડાઓ કે ખરાબ સંકેતો ક્ષેત્રને લઈને જોવા નથી મળ્યા, એક સારી વાત છે. અને જે ટિપ્પણીઓ મેનેજમેન્ટે કરી છે પરિણામ બાદ, એને આધાર બનાવતા લાગે છે કે કદાચ આજે નવું નાણાકીય વર્ષ શરૂ થયું છે ત્યાં આગળ અહીંયાથી બી વધારે સુધાર થાય એવું અનુમાન આપણે કરી શકીએ છીએ. કાચા તેલના ભાવમાં ઉછાળ જોયેલો, પણ ત્યાં આગળ નીચે સપાટી, અને રૂપિયામાં બી તમે જોવા જાઓ તો પહેલા કરતા સારી પરિસ્થિતિ. આ બધા જ અને એક વાત, આપણે આ અઠવાડિયે સોમવારે જ્યારે આપણે ચેનલ CNBC બજાર પર જોડાયેલા ક્લોઝિંગ બેલમાં, તો આપણા સહયોગીએ પ્રશ્ન પૂછેલું કે બજાર અહીંયાથી ઉપરની સપાટી શું લાગે છે, તો મેં 24,800 પાર કર્યા બાદ 25,000 અને પછી 25,200-300 ની સપાટી આવે એની શક્યતા જણાવેલી. અને ગઈકાલે નિર્ણાયક તરીકે આપણે 25,000ની પાર બંધ આપ્યા છે. અનુમાન છે કે આજે અથવા તો આવતા અઠવાડિયે 25,200-25,300ની સપાટી આપણે જોઈ શકીએ છીએ. ખાલી એક જ છે કે સ્થાનિય અને વૈશ્વિક સંકેતો સહારો આપવો જોઈએ, આપણને સપોર્ટ આપવો જોઈએ, જેનાથી આપણે અહીંયાથી ઉપર જઈ શકીએ છીએ. અને આ બધા જ સમીકરણ અને જે ઘટનાઓ ઘટી છે ચાંદની આંતરરાષ્ટ્રીય સ્તર પર, સ્થાનિય માર્કેટમાં, એક વસ્તુ મેં જોઈ બજારમાં, મજબૂતી છે બજારમાં, અને નીચલી સપાટી ઘણી સીમિત લાગે છે. ઓવરઓલ એક મજબૂતી બજાર માટે બધા સંકેતોની વચ્ચે, અને નીચલી સપાટી ઘણી ઓછી લાગે છે. અને 25,200-300 જે સપ્તાહની શરૂઆતમાં ગૌરંગજીએ જણાવ્યું હતું, ઓલમોસ્ટ ગઈકાલે જે છે આપણને એક જોવા મળ્યું 25,114 હાઈ હતું ગઈકાલનું, એ લેવલની આસપાસ આપણને ક્લોઝિંગ જોવા મળ્યું છે. આજે જોઈએ કઈ રીતે એક શરૂઆત બજાર બતાવશે. આજે જે કંપનીઓ ફોકસમાં રાખવાની છે, સૌથી પહેલાં એક શરૂઆત કરીએ ગૌરંગજી IndusInd બેંક સાથે, કારણ કે ફરી એક મુશ્કેલીઓ બેંકને થોડા સમય માટે અટકે, ફરી અપડેટ જે આવતી જોઈ રહ્યા છીએ, તો આ બેંકને એક મોટો ઝટકો લાગ્યો છે. વધુ એક કાઉન્ટિંગ ખામીનો મામલો આવ્યો છે. 674 કરોડના છેતરપિંડીનો આ મામલો છે, અને ઇન્ટરનલ ઓડિટ રિવ્યુમાં આ એક મોટી વાત સામે આવતી જોઈ રહ્યા છે. જોઈએ કઈ રીતે આગળ એક રિએક્શન તો બતાવશે, પરંતુ કઈ રીતે જોઈ રહ્યા છો અપડેટ બેંક માટે? ખરાબ સમાચારો બંધ નથી થતા આ બેંકને લઈને, અને
જે મેં વાંચ્યું છે, હવે કેટલા હદ સુધી એ સત્ય કે અસત્ય છે મને નથી ખબર, પણ કોઈ પહેલાના સર્વોચ્ચ સ્તર પર જે કર્મચારી હતા એમની ઉપર ઇનસાઇડર ટ્રેડિંગની કઈ વાતો છે. હવે આ એક ઘટના ઘટી ગઈ છે અને એ હવે હાલમાં બેંક સાથે મેનેજમેન્ટ સાથે જોડાયેલા નથી. તો મારા ખ્યાલથી એક વ્યક્તિગત સ્તર પર ઇન્વેસ્ટિગેશન અથવા તો કોઈ એક્શન લેવામાં આવશે, એ વ્યક્તિગત સ્તર પર આવશે. કેટલી જૂની આ વાત છે, કેટલા વર્ષ પહેલાની વાત છે મને નથી ખબર કે આ ઘટના ક્યારે થયેલી ઇનસાઇડર ટ્રેડિંગ, પણ મને નથી લાગતું કે બેંકને આનાથી મોટી તકલીફ ઊભી થાય. મારું અનુમાન છે ચાંદની, આવનારા આજે અથવા તો આવતા અઠવાડિયે ખબર પડશે કે કેટલા હદ સુધી આ ઇનસાઇડર ટ્રેડિંગ હતું, ક્યારે હતું અને કઈ રીતે કરેલું. પણ પાયાના મતે ખરીદારીની ભલામણ છે. આ ડિસ્ક્લોઝર આપવું અનિવાર્ય છે IndusInd બેંક પર લાંબા ગાળા માટે. ફંડામેન્ટલી તો એક ખરીદારીની સલાહ આપણે બનતી જોઈ રહ્યા છીએ. જોઈએ એક સમાચાર બાદ કઈ રીતે રિએક્શન આવે છે, પરંતુ લોંગ ટર્મ એક ફોકસ રાખી શકો છો. જે એક થીમ ફોકસમાં 2 સપ્તાહથી એટલે જીઓપોલિટિકલ ટેન્શન વચ્ચે આપણે જોયું હતું ગૌરંગજી, એ છે ડિફેન્સ. જે રીતે આપણે એક નવા ઓર્ડર્સ એનું એક્ઝિક્યુશન ગવર્મેન્ટનો એક ફોકસ જોઈ રહ્યા છે. ગઈકાલે જુઓ જે કોચિન શિપયાર્ડનું કાઉન્ટર જે મજબૂત ક્લોઝિંગ આપ્યું છે, વોલ્યુમ બેઝડ બાઇંગ આવ્યું હતું. એની પહેલાં ગાર્ડન રીચ શિપ બિલ્ડર્સ પરિણામનું પોઝિટિવિટી, HL જેવા સ્ટોક્સ જે છે ત્યાં નંબર્સનું એક રિએક્શન જોયું હતું. BL જે સતત નિફ્ટીમાં કોન્ટ્રીબ્યુટ, BL જેવા કાઉન્ટર્સ આપણને કરતા દેખાડી રહ્યા છે. મઝગાંવ ડોક બધી બાજુ છે, BDLનું કાઉન્ટર, ભારત ફોર્જ. તો આ થીમ કઈ રીતે તમે જોઈ રહ્યા છો લોંગ ટર્મ માટે? ચાંદની, આ પહેલી વાર નથી આપણે આ ક્ષેત્રની ચર્ચા કરી રહ્યા છે. મારા ખ્યાલથી છેલ્લા ઘણા લાંબા સમયથી રક્ષા ક્ષેત્રને લઈને ભલામણ રોકાણની કરેલી, અને મેં એ સાથે એ બી કીધેલું કે તમે રક્ષા ક્ષેત્રમાં નિર્ણય લો રોકાણ કરવા માટે તો 3 થી 5 વર્ષની સમયસીમા રાખો, જેનાથી તમારા રોકાણની ઉપર તમને સારું વળતર મળી શકે છે. અને આ એટલા માટે કારણ કે ઓર્ડર બુકને એક્ઝિક્યુટ કરતા ટાઈમ લાગે છે. કોમ્પ્લેક્સ, હાઈ ટેકનોલોજી, વેરી પ્રિસાઇઝ પ્રોડક્ટ્સ હોય છે આમના. આ જે ઓપરેશન સિંદૂર થયું એમાં જે રીતના ભારતમાં બનેલા મિસાઇલ્સ, ડ્રોન્સ, સુપરસોનિક મિસાઇલ્સ, પછી એ બ્રહ્મોસ હોય કે આકાશ તીર હોય, બાકી અન્ય જે બી આર્સેનલનો પ્રયોગ કર્યો ભારતમાં, નિર્ણાયક તરીકે સુરક્ષા કવચ બનીને બધા ઉભરેલા. અને હવે આખી દુનિયાને ખબર પડી ગઈ કે ભારતની શું તાકાત છે અને ભારતની શું ક્ષમતા છે. પહેલા બી એક્સપોર્ટ માર્કેટ લઈને મેં ટિપ્પણી કરેલી કે એક્સપોર્ટ માર્કેટ સારું લાગે છે, સ્થાનિય માર્કેટમાં તો ઓર્ડર નિરંતર આવતા રહેશે. અને આ ઓપરેશન સિંદૂર બાદ મારા ખ્યાલથી ઘણા બધા દેશો જે ભારતમાં સ્થાપિત રક્ષા ક્ષેત્રથી જોડાયેલી કંપની છે, જે આ બધા આધુનિક લડાઈ માટે આર્સેનલ બનાવે છે, એમને આ ઓર્ડર આવવાની પૂરી શક્યતા છે. BEL, BHEL, કોચિન શિપયાર્ડ આ બધા પર પાયાના મતે ખરીદારીની ભલામણ છે. બાકી અન્ય જે કંપનીઓ છે સરકારી, ખાસ કરીને રક્ષા ક્ષેત્રથી જોડાયેલી, એ બી ઘણી સક્ષમ અને મજબૂત છે. પણ આ ભલામણ નથી, ખાલી ટિપ્પણી કરી રહ્યો છું કે કઈ બીજી કંપનીઓ સક્ષમ અને મજબૂત છે, કારણ કે અમારી કવરેજ છે નહીં આ બધી કંપનીઓ પર. તો મઝગાંવ ડોક, ગાર્ડન રીચ શિપ બિલ્ડરના પરિણામ આવ્યા. મારા ખ્યાલથી ગઈકાલે પરમ દિવસે ઘણા સારા પરિણામ હતા. હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ, ભારત ડાયનામિક્સ, BEML નામક કંપની છે. અને આ બધી જ કંપનીઓનું તમે ઓર્ડર બુક જુઓ તો ઓર્ડર બુક તો સારી છે જ, પણ ભવિષ્યની ઓર્ડર બુક બી અહીંયાથી વધારે પડતી ઉપર જાય અને ઓર્ડર બુકને એક્ઝિક્યુટ કરતા આવક અને ચોખ્ખા નફા પર સારી અસર આવે એવું અમારું અનુમાન છે. ઓવરઓલ એક વ્યૂ ડિફરન્સ માટે અને BL, BHEL, કોચિન શિપયાર્ડ જેવા સ્ટોક્સ જે છે ફોકસમાં રાખવા જોઈએ. અને આ સિવાય પણ આ સેક્ટરની જે કંપનીઓ છે ત્યાં ભવિષ્યનું એટલે લોંગ ટર્મ માટેનો વ્યૂ ઘણો પોઝિટિવ છે. તો એ સાથે જ સમય થયો છે